દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. ચલો જોઈએ આપણે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક સબસ્ટન્સની આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો કેવા પ્રકારની અસર ઉપજાવે છે. આપણે જાણીએ છીએ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક સબસ્ટન્સ કેવો છે, જેમાં પોઝિટિવ અને નેગેટિવ એક જ જગ્યાએ છે, બરાબર ને. પોઝિટિવ ચાર્જનું સેન્ટર અને નેગેટિવ ચાર્જનું સેન્ટર એક જ જગ્યાએ છે, જ્યારે ધ્રુવીયમાં શું છે, પોઝિટિવ ચાર્જનું સેન્ટર નેગેટિવ ચાર્જથી સહેજ દૂર છે, એટલે બંને વચ્ચે કંઈક ડિસ્ટન્સ નીકળતું હતું. તો આ જે અધ્રુવીય પદાર્થ છે, અધ્રુવીય પદાર્થ નોન સિમેટ્રિક છે, અસમમિતિના કારણે એમાં પોઝિટિવ અને નેગેટિવ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ જગ્યાએ છે. આપણે જોઈ લઈએ, ધારો કે આપણી પાસે એક નોન પોલર સબસ્ટન્સ છે. આ પ્રકારે એક નોન પોલર સબસ્ટન્સ છે, તો એમાં પોઝિટિવ અને નેગેટિવ એક જ જગ્યાએ છે. આ એક સેન્ટર છે, અહીંયા નેગેટિવ પણ છે અને અહીંયા પોઝિટિવ પણ છે. આ નોર્મલ સિચ્યુએશન. નોર્મલ સિચ્યુએશન એટલે કેવી સિચ્યુએશન? જ્યારે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી, મતલબ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 0. જો એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય, એનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 0 હોય, તો આપણે જાણીએ છીએ કે પોઝિટિવ અને નેગેટિવ એક જ જગ્યાએ હશે, એટલે બંને વચ્ચેનું ડિસ્ટન્સ પણ કેવું હશે? 0 હશે. અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ 0 હશે તો P QD મુજબ P પણ શું થશે? 0 થશે. એટલે કોઈ પણ પ્રકારનો ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. એનું જે ડાયપોલ મોમેન્ટ છે 0 છે. But when we inserted electric field, જ્યારે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ, ધારો કે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ છીએ, તો this is electric field. When we inserted external electric field, જો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ, આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્રનો અર્થ શું થયો? તો કે વિદ્યુત ક્ષેત્રનો અર્થ એવો થયો કે પોઝિટિવ માંથી વિદ્યુત ક્ષેત્ર રેખા ઉદ્ભવે છે અને કઈ તરફ જાય છે? નેગેટિવ તરફ જાય છે. એવરી ટાઈમ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે કે પોઝિટિવ ચાર્જમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવશે અને નેગેટિવ ચાર્જની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એન્ટર થશે. આપણે ઓલરેડી પહેલા પ્રકરણમાં ભણી ગયા છીએ, બરાબર. હવે અહીંયા વાત કરીએ, આ સબસ્ટન્સને અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડમાં લઈ જઈએ. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં લઈ જઈએ એક જ જગ્યાએ પોઝિટિવ અને નેગેટિવ એના સેન્ટર છે. હવે આ બે સેન્ટર છે, પણ કેવું છે? એકબીજાની ઉપર, મતલબ એક પોઝિટિવ અને એક નેગેટિવ એકબીજાની બિલકુલ ઉપર છે. એક તરફથી જો તો આપણને કેવું લાગે છે? સિંગલ. વાસ્તવમાં બે છે. હવે એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે. નેગેટિવ નું વલણ શું હશે? પોઝિટિવ તરફ જવાનું. અને પોઝિટિવ નું વલણ શું હશે? નેગેટિવ તરફ જવાનું. તો હવે જ્યારે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આને મૂકીશું તો આનું નેગેટિવ જે સેન્ટર છે એ પોઝિટિવ તરફ જશે અને પોઝિટિવ સેન્ટર ક્યાં જશે? નેગેટિવ તરફ જશે. શ્યોર, કારણ કે પોઝિટિવ ને નેગેટિવ શું કરશે? એટેક કરશે. સિમિલરલી આ નેગેટિવ એને રિપેલ કરશે. પોઝિટિવ માટે પણ એ જ વાત આપણે કરી શકીએ. તો હવે પરિસ્થિતિ એ થશે કે જે નોન પોલર હતું એ હવે આવી પરિસ્થિતિ થશે. આ પ્રમાણે આ બંને એનો કયું સેન્ટર? બે સેન્ટર બની જશે. મતલબ જે એકબીજા ઉપર સંપાત થયેલા હતા, તો એક આ તરફ જશે અને એક આ તરફ જશે. તો આ તરફ જનારું કયું હશે? બોલો. આ તરફ લાગુ પાડેલું કયું હશે? આ દિશામાં. યસ, પોઝિટિવ ની નજીક કયું હશે? નેગેટિવ. અને નેગેટિવ ની નજીક કયું હશે? પોઝિટિવ. ઇટ મીન્સ when E0 is not equal to 0, જ્યારે એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ ત્યારે D also is not equal to 0. Why? Because negative will attract this distance, this direction, and positive in this direction. તો શું થશે? આપણને P QD લેતા P will not equal to 0. હવે P
0 મળશે નહીં. કારણ શું છે તો કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે એના બંને પોલ બે તરફ ખસી ગયા. જે એકબીજાની ઉપર સંપાત હતા એ હવે શું થઈ ગયા? ખસી ગયા. ઓકે, તો શું બની ગયું? ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. આ ડાયપોલ મોમેન્ટ કોના ઉપર આધાર રાખે છે? સીધી વાત છે કે ડાયપોલ મોમેન્ટ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ E. કારણ કે તમે E વધારશો તો હજુ થોડા દૂર જશે, E ઘટાડશો તો થોડા નજીક આવશે. અને જો દૂર જવા અને નજીક આવવા એનો અર્થ કે D માં ફેરફાર થાય છે. D વધવો અને ઘટવો Q તો એમને એમ જ રહે છે. તો D વધારો કે ઘટાડો થાય તો શું વધે? P વધે. એનો અર્થ કે તમે E માં ફેરફાર કરશો તો શામાં ફેરફાર થશે? P માં ફેરફાર થશે. It means P is directly proportional to E. મતલબ એની જે ડાયપોલ મોમેન્ટ એ કોના સમપ્રમાણમાં હશે? બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડ, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ના સમપ્રમાણમાં હશે. તો આ બાબતે આપણે થોડી નોંધ લઈએ. સમમિતિના કારણે આ અણુઓ જે અધ્રુવ્ય છે એના ધન અને ઋણ વીજભારના કેન્દ્રો ક્યાં હોય છે? એક જ જગ્યાએ હોય છે. હવે જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો નેગેટિવ જે એનું કેન્દ્ર છે એ કઈ તરફ? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને પોઝિટિવ એનું કેન્દ્ર છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એનો મતલબ કે પહેલા જે D બરાબર 0 હતું એ પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે કંઈક અંતર બને છે. આ અંતરને જો D કહીએ તો ડાયપોલ મોમેન્ટ કેટલું લઈ શકાય? અહીં E0 is not equal to 0 તો P બરાબર Q શું લખી શકાય? QD. એટલે કે P is not equal to 0. જો E વધારવામાં આવે, E0 વધારવામાં આવે, યાદ રાખીશું E0 વધારીશું તો હજુ બળ કેવું બનશે? પ્રબળ બનશે. તો D કેવું બનશે? D કેવું થશે? વધશે. અને E0 ઘટાડવામાં આવે તો D ઘટે. મતલબ E0 વધારવામાં આવે તો D વધે અને E0 ઘટાડવામાં આવે તો D કેવું થશે? ઘટે છે. એનો અર્થ શું થયો કે P is directly proportional to E0. લખી શકાય કે નહીં? એનો ડાયપોલ મોમેન્ટ કોના સમપ્રમાણમાં છે? E0 ના સમપ્રમાણમાં. then P will be alpha into E0. જ્યાં આલ્ફાને શું કહીશું? શું કહેવાશે? હા, ધ્રુવની, હા જે અણુ છે અણુની ધ્રુવીયતા કહે છે. અણુની ધ્રુવીયતા કહે છે. ધ્રુવીયતાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? પોલરાઇઝેબિલિટી. પોલરાઇઝેબિલિટી SA. ઓકે, આને પોલરાઇઝેબિલિટી કહે છે. બીજું આલ્ફા એક નવી રાશિ બને. આલ્ફા એક નવી રાશિ બને તો આલ્ફા આપણે શોધી લઈએ. P/E0. આલ્ફા નો એકમ પર લઈશું. બોલો, આ જે ધ્રુવીયતા છે એનો એકમ ધ્રુવીયતાનો એકમ ઉપર કોનો એકમ છે? ડાયપોલ મોમેન્ટ નો. ડાયપોલ મોમેન્ટ નો એકમ શું થાય? P into D છે. P એટલે Q into D છે. Q એટલે કુલમ અને D એટલે મીટર. ને E0 ન્યૂટન પર કુલમ. કુલમ ઇન્વર્સ કહેવાય. તો કુલમ ઇન્વર્સ ક્યાં જતો રહેશે? ઉપર જતો રહેશે. તો એક કુલમ છે, બીજો કુલમ આવશે તો શું થશે? કુલમ સ્ક્વેર મીટર અને ન્યૂટન ને ઉપર લઈ જાય તો ન્યૂટન રેઝ ટુ -1. તો આ કોનો થઈ ગયો? આલ્ફાનો એકમ. તો આલ્ફાને અણુના ધ્રુવની ધ્રુવીયતા કહે છે. જે અણુ છે એની ધ્રુવીયતા કહે છે. તો જ્યારે આપણે આ ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, આપણે જ્યારે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર કેમ સમજવાની જરૂર પડી? કારણ કે જ્યારે પણ આપણે કેપેસિટરમાં મૂકીશું તો ત્યાં તો હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં અધ્રુવ્ય હશે તો પણ પછી કેવો થઈ જશે? ધ્રુવીય થઈ જશે. તો પોઝિટિવ અને નેગેટિવ એકબીજા તરફ આકર્ષાશે.
અને વિદ્યુત ક્ષેત્રને કેવો થઈ જશે? સમાંતર થઈ જશે. એની જે ડાયપોલ મોમેન્ટની દિશા કહીએ તો એ ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા આને સમાંતર થઈ જશે. ઓકે, હવે સમજીએ આપણે ધ્રુવીય અણુ વિશે.